હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં અને મજામાં જશો. જો હું તો આજે મારે નણંદ આણો હતો એટલે આણો વારવાનો હતો એટલે જો હું તો રોટલી કરવા માંડી અને અહીંયા જો બધા બેઠા છે અને હું તો રોટલી કરવા માંડી અને મેં મારા દેરના ઘરવાળી હતા એને મેં કીધું વિડીયો બનાવતું અને મેં કીધું હું હે ને અહીંયા રોટલી કરું. તો એ જો આ મારી નાની નણંદ છે એનું આણું વારવાનું છે. તમારામાં શું કે આણાને એ કંઈ મને ખબર ન હોય એટલે તમે કમેન્ટ કરી અને કહેજો. અમારામાં છોકરો ધાવણો થાય એના પછી અમારે આણો વારે એટલે જો હું રોટલી ઘડું છું. પછી આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ અને પછી આપણે જો હવે વિદાય કરવાની છે આણાની. એટલે જુઓ આ બધા બેઠા છે ને આ જુઓ જુગાર રમવા હાટું જુઓ પન્ના લઈ લીધા હાથમાં. પન્ના લઈ લીધા તો પછી હું તો જોવા મને મેં કીધું આ બધા બેઠા આપણે આનો વિડીયો ઉતાર નાખીએ, બધાને વિડીયો ઉતાર નાખીએ. આ જો ઘડિયા પન્ના લઈને બતાવે અને આ જો કપડાં લઈ લીધા છે અને કપડાં આપણે છોકરાને દેવાના છે એટલે છોકરાના કપડાં લઈ લીધા છે. અને આણામાં ઘણું બધું હોય પણ અત્યારે તો કાંઈ છે નહીં એટલે અત્યારે તો કાંઈ નથી. અને જો આમાં નણંદ પણ બેઠા એ પણ નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા કેમ કે આણું વારવાનું હોય એટલે મારી મોટી નણંદ જો એ છોકરાને આણામાં કાંઈ આપ્યું તો નથી એટલે પૈસા આપે મારી મોટી નણંદ અને પછી અમે બધાય પણ આપશું પૈસા કેમ કે અત્યારે કાંઈ આપ્યું નથી. ભાઈ આ જો મારી જેઠાણી પણ પૈસા આપે, બધા પૈસા આપે છે તો ભાઈ બધા આપવા માંડ્યા. ભાઈઓ ને માસીઓ અને મામીઓ ને અમે બધા પૈસા આપીએ કેમ કે કાંઈ લઈ તો નથી દીધું એટલે પૈસા આપી દે અને પૈસા આપી. અને જો આ મારી નાની નણંદ છે એ પણ પૈસા આપે છે એટલે એની માસી થાય છે છોકરાની એટલે પછી છોકરાને આપી દીધા. પછી આ જો અમારા બીજા નંબરની જેઠાણી એ પણ પૈસા આપે ભાઈ, ત્રીજા નંબરની એ આપ્યા. પછી અમારી બેન પણ પૈસા આપે એમ બધા પૈસા આપવા માંડ્યા. અને પછી જોવા છોકરા પાસે તો કેટલા બધી પૈસા છે ભાઈ. આપણે પૈસાનો વિડીયો લઈ લીધો કે આ છોકરો તો રૂપિયાવાળો થઈ ગયો. મેં કીધું હવે આપણે પણ પૈસા આપી દે, બધા આપે છે તો આપણે પણ મામી થાય છે છોકરાને એટલે ભાઈ આપણે પણ આપી દે પૈસા કેમ કે આપવું તો પડે જ. તે કાંઈ લઈ તો નથી દીધું પણ પૈસા તો આપી દે. પછી છોકરાને મેં કીધું ઘડિયા હું તો કહેવા માંડી મેં કીધું તું તો રૂપિયાવાળો થઈ ગયો છોકરા. મેં કીધું આટલા રૂપિયામાં તો તું રૂપિયાવાળો થઈ ગયો. પછી બધાને સીન લઈ લીધું. આપણે બધાને હવે જાય છે એને ઘરે મૂકવા કેમ કે ઘર બહુ આઘું નથી, નજીક જ છે. પછી જો આને મૂકવા જાય છે એમાં નણંદને નાની નણંદને મેં કીધું હાઈ કરે શું કરે ભાઈ. હું તો મસ્કરી કરવા માંડી ભાઈ. જો આ મોટી નણંદ તો બતાવવા માંડી પણ ના કે આપણે અહીંયા જે જુગાર રમવાનું છે આઘું નથી એટલે અમે બધા અહીંયા જુગાર રમે છે એટલે પછી આપણે બધાને સીન લઈ લીધું. પછી આ ઘોડીઓ લઈ લીધો કેમ કે નવો ઘોડીઓ તો લીધો નથી એટલે અત્યારે તો જૂનો ઘોડીઓ લઈ જાય છે. પછી મેં તો માથે ઉઠી લીધું કેમ કે આપણે જવાનું છે અહીંયા એટલે અહીંયા બધા બેઠા હોય એટલે આપણે માથે ઉઠી લઈએ. અને પછી જો બધાને સીન લઈ લીધું મેં કીધું બધા જવાનું એમ એટલે જો બધાને સીન લઈ લીધું. મેં કીધું મારી દાદી થાય તો મેં મારી દાદીને કીધું મેં કીધું આ કેમ એમ મેં કીધું જૂનો ઘોડીઓ લઈ લીધો તો શું કરીએ કે અત્યારે નવો ઘોડીઓ નથી તો ટાઈમ પૂરતો જૂનો ઘોડીઓ તો લેવો જ પડશે. પછી આમ બધા હાલવા માંડ્યા અને મેં કીધું જો અહીંયા તો મેં કીધું ગટરની લાઈન હે એટલે ગારો થઈ ગયો. મેં કીધું બધાને ગટરમાં હલાડવાના હોય તો કે આ વાંધો નહીં હવે કે હાલવું તો પડશે તો એમાં તો કાંઈ હાલશે જ નહીં. પણ બધા હાલવા માંડ્યા આમાં નણંદની વિદાય કરવા માંડી. પણ આ છોકરી તો જો હાય કરે. મેં કીધું આ છોકરી તો બહુ છે જો એને તો બહુ ગમે યુટ્યુબમાં આવવું. મેં તને બહુ યુટ્યુબમાં આવ ગયો. પછી મેં તો આ છોકરાને ઘડિયા સીન લઈ લીધું. મેં કીધું તારું તો ઘડિયા સીન આવે કેમ કે તારું તો મેં કીધું આણું વારવાનું હોય તને ઘરે મૂકવા જવાનું કેમ કે મામાને ઘર નથી ગમતું એટલે મેં કીધું તને તારી દાદીને ઘરે મૂકી આવીએ. પછી આપણે આપણું સીન લઈ લીધું, લેવું તો પડે જ. એમાં તો હાલે જ નહીં, આપણું સીન ન આવે એવું બને કોઈ દી. પછી આ બધા મસ્કરી કરવા માટે તું પણ મસ્કરી કરવા માંડી. પછી જુઓ આ મારે નણંદ તો જુઓ અને આ જો મારે દે તો ચારા પાડવા માંડ્યો. મને ચારા શું પાડે છે મેં કીધું હવે ટકા આયલો જાય ને મેં તો એમ કહી દીધું. મેં કીધું કેવું તો પડે જ એમાં તો હાલે જ નહીં. પછી બધા આવ્યા ઘરે મૂકવા અને ઘરે મૂકી અને પછી આપણે ઘરે જવાનું છે આપણા. પછી જો અહીંયા પહેલાં થોડીક વાર બેસી અને આપણે ચા પાણી પીશું અને જો ઘરે પૂગી ગયા છે અને બહુ આઘું નથી ખાલી થોડુંક જ આઘું છે એટલે આપણે એમ હાલવા માંડ્યા અને ઘરે પૂગી ગયા. મળીએ પાછા નવા વિડીયોમાં. અત્યારે આટલું જ. મળીએ પાછા નવા વિડીયોમાં. અને આ જો હજી હાલે જ છે બધાને ઘરે તો મૂકવા જવું જ તે. આ જુઓ મારી જેઠાણી તો જુઓ
મસ્કરી કરવા માંડી. મેં કીધું હું મસ્કરી કર ભાઈ, આ છોકરાને આપણે પાછું જઈને એટલું. મેં તું તો તારા પપ્પાના ઘરે આવી ગયો. પછી જો આવી ગયા એ તો બધા મસ્કરી કરવા માંડ્યા, બધા મસ્કરીના મૂડમાં હતા. મેં કહ્યું આ હું બધા મસ્કરી કરો તો કે હા એ કે મસ્કરી તો કરવું જ પડે ને કે આપણે મારા નણંદની વિદાય કરી નાખી એટલે આપણે મસ્કરી કરવા માંડ્યા. ભાઈ મારા નણંદ તો જોવા અહીંયા એની બેનના છોકરાને લઈને બેસી ગઈ છે. આ બેનનો છોકરો તો એ બાજુમાં બેઠો. મેં કીધું તારો છોકરો તો મેં કીધું તાર ફઈને મેં કીધું છોકરાને ફઈને આપી દીધો. ભાઈ અહીંયા જો બધા રમવાની તૈયારી કરે છે. મેં કીધું આ શું કરો છો બધા? તો કે રમવાની તૈયારી કરીએ છે. કેમ કે બધા જુગારિયા તો હે જ તે બધા રમવા માંડ્યા. જુગારમાં તો બધાને પહેલો નંબર. ભાઈ મેં તો આ છોકરાને સીન લઈ લીધું, મારા દેવરનું સીન લઈ લીધું. મેં કીધું આ તું શું કરે છે? મેં કીધું તું યુટ્યુબમાં આવી જઈશ ને? મેં કીધું તારું બી તો બધા વાતું કરે કે વિડીયો ન ઉતાર. મેં ના ઉતારવું જ છે તારો વિડીયો તો મેં પહેલાં જ લઈશ. મેં કીધું તારોનો વિડીયો આવે એમાં કોઈ દી બને? તો એ કહે કે હા વાંધો નહીં લઈ લે, બીજું શું હોય એ કે. મેં કીધું તારું તો લઈ જ લઈ લે. મેં તને કોઈ છોકરી પણ નહીં દે. મેં કીધું તું જુગાર રમે છે ને એટલે. પછી મેં તો એના વાળ ખેંચીને મેં કીધું હું તો વિડીયો ઉતારવા માંડી. એ કે મારું વિડીયો ન લઈ કે મને કોઈ છોકરી નહીં દે. મેં ભલે ન દેતા હોય. મેં કીધું તને ખબર પડે. મેં કીધું જુગારીઓ ન થવાય બહુ મોટો. મેં કીધું મોટો જુગારીઓ ન બને. મેં કીધું તને તો મેં કીધું પહેલાં જ હું યુટ્યુબમાં લઈ લઈ. મેં બીજાને લઉં કે ન લઉં? મેં તને પહેલાં લઈ લઈ. તો પછી પન્ના બતાવવા માંડે. મેં તને ઝૂમ કરીને લઈ લઈશ. મેં કીધું તને મેં કીધું બધા જોવે એટલે ખબર પડે કે આ છોકરો જો કેવો જુગારીઓ છે. મળીએ પાછા નવા વિડીયોમાં. બાય બાય, ટાટા.